મેં સંકલ્પ કર્યો છે એ કહી દઉં તમને. સંકલ્પ કરવાની ખબર પડે ને એટલે કહું. હજી તો મારા 56 વર્ષ જ થયા છે અને આ 100 વર્ષ કામ કરવાનું છે. તે પહેલાં મરવાનું થતું નથી. સ્વામીજીએ કીધું એમ 56 વર્ષમાં 7-8 હજાર કરોડનું એક્સપોર્ટ કરું છું. મેં 77ની સાલમાં પહેલા મહિનામાં 179 રૂપિયાનું આખા મહિનાનું મારી સેલેરી હતી, મજૂરી હતી 179 રૂપિયા. એમાંથી 140 રૂપિયા ખાવા પીવા રહેવાના અને હાથ ખર્ચીના વયા ગયા હતા. પૂરા 39 રૂપિયા વધ્યા હતા. તેથી પણ હું એટલો જ મૂડમાં હતો. 12.5 વર્ષની ઉંમરે 39 રૂપિયા બચાવ્યા, રળ્યો. તો આજે 7,000 કરોડના એક્સપોર્ટમાં તમને સ્વાભાવિક ખબર છે કે હું પણ મારી જાતને બહુ લકી સમજું છું. અને તમને એટલા માટે કહું છું કે તમે પણ જો સંકલ્પ કરો તો એવરીથિંગ ઇઝ પોસિબલ. આ દુનિયામાં એવું કંઈ અશક્ય નથી. હાવ મફતમાં સપનાય હું કામ નાના જોવા? એનો કોઈ ખર્ચો ખરો? વિચારે હું કામ મોડો કરવો? ભગવાને એટલું બધું દીધું છે આપણને. ભગવાને અનલિમિટેડ શક્તિ આપી છે અને આપણે લિમિટેડ જ એનો ઉપયોગ કરીએ. ખ્યાલ આવે છે? અનલિમિટેડ આપણી પાસે શક્તિ છે એટલે વિચારે મોડો નહીં કરવો. હું મારી ઓફિસમાં મારી હારે જે બેઠા હોય ને એ અપોષ્યો હોય ને તો હું એને પાન લેવા મોકલી દઉં, ન ખાવું હોય તોય. બીજા કંઈક કામમાં મોકલી દઉં. આજુબાજુમાં અપોષ્યો, નિરાશાવાળો, હતાશાવાળો આપણને ન પોહાય. ટૂંકમાં આપણે જે કંઈ કરવું છે એ બેસ્ટ કરવું છે. આવો એક સંકલ્પ છે. મેં તમને કીધું હું મારું સપનું કહી દઉં કે 56 વર્ષ થયા અને 100 વર્ષ જીવવું છે અને 8,000-7,000 કરોડનું 8,000 જ્વેલરી સાથે આ વર્ષનું મને નહોતી સ્વામીજી ખબર. હું એક વર્ષ તળાવમાં હતો તે ખબર પડી કે 8,000 કરોડનું આ લોકોએ મારી ગેરહાજરીમાં કામ કરી નાખ્યું. તો સ્વાભાવિક રીતે છે હવે મારે 40 વર્ષ કામ કરવાના બાકી છે. જો હું ધારું તો 400 વર્ષનું કામ કરી શકું કે નહીં? 400 વર્ષનું કામ કરીને મરવું છે. અને પાછું તમને એ કહું, તમને આ અભિમાનથી નથી કહેતો. અને કદાચ ભગવાનને જરૂર હોય ને લઈ જાય તો આપણે મોડું પડવાનું થતું નથી. એની મરજી, જીવવા દે એની ઈચ્છા. નહીતર આપણી કંઈક વધારે જરૂરી છે. કોઈ પણ પ્રકારે મોડું પડવાનું થતું નથી. આ દુનિયામાં કંઈક આવ્યા છીએ ને તો મરીને પણ જીવવું છે. મરીને પણ આવો સંકલ્પ કરેલો છે. એટલે જે મારી પાસે 179 રૂપિયાનું કામ મેં જે દી કર્યું હતું તે દી મારી બાજુમાં બેસતો તો મારો એક મિત્ર, એણે 1200 રૂપિયાનું કામ કર્યું. કીધું ચાલું આ 1200નું કરે ને આપણને આ ન પરવડે. 179 રૂપિયે. હું તમને આ વાત કરું છું 78ની સાલની. 78ની સાલમાં હું 13 વર્ષનો જ હતો. ત્યારે મેં કીધું તો મારે એ કામ કરે એટલું તો કરવું છે. મહા મહેનત કરી અને એની ફેક્ટરીમાં હું કામ કરવા ગયો. મને 3 વાર ધક્કો મારીને કાઢી મૂક્યો. તારી જેવા ઓળખતા હતા, મારા ફુવા હતા. એટલે એને ખબર કે આ ભણવામાંય ઠોઠ હતો, બોલવામાંય ઠોઠ હતો. આપણે બહુ 3 વાર પૂછે તો જવાબ. બહુ સીધું સરળ કામ હતું, હાવ સાદું, હાવ ભગત માણા કે ને એમ ભગત હતો હું. ગામડે રહેતો ને એટલે કોઈ આપણો ઝઘડો નહીં, કાંઈ લેવા દેવા નહીં, બસ શાંતિથી. એક બીજી ટેવ હતી, કહી દઉં તમને ખ્યાલ આવે. હું શું કામ શાંત હતો? મને અંગૂઠો લેવાની ટેવ હતી. અંગૂઠો લઈને આપણું કામ કર્યા કરીએ. માળા લઈને આ લોકો કામ કરતા હોય એટલે હું શાંત હતો. આટલો હું એક સિમ્પલ કયો કે સાદો કયો કે ઠોઠ કયો કે એક ભોળો કયો કે ભગવાનનો કયો કે ડાયો કયો કે ભગત કયો, જે કેવું હોય કયો. કારણ કે આપણી કોઈ ધમાલ બમાલ તો હજી ધમાલ કરતાં આવડ્યું પછી જ ધમાલ ચાલુ કરી. એટલે ધંધાની હો, બીજી કાંઈ નહીં. હવે ભાઈએ 1200 રૂપિયાનું કામ કરતો એટલે મેં તપાસ ચાલુ કરી કે આપણે આનો પોહાય. એટલે એ કામ જ્યાં કરતો હતો ત્યાં મેં 4 મહિને એડમિશન લીધું.
મહેનત કરીને 3 વાર કાઢી મૂક્યો તોય હું પાછો જતો, કારણ કે મને ઓળખતા કે આ ઠોઠ હતો, નહોતા બેસાડતા, મારું કામ સારું નહોતું, મારી સ્પીડ નહોતી, નોત બેસાડે, સ્વાભાવિક છે. પણ મહેનત કરીને હું ત્યાં બેસવા ગયો. પહેલે જ મહિને મેં 1600 રૂપિયાનું કામ કર્યું સીધું જ. હવે કોન્ફિડન્સ વધતો ગયો. પછી મને છે ને મારી બાએ એમ કીધેલું કે તું સારો માણસ બનજે, મોટો માણસ બનજે અને પૈસાવાળો બનજે. આ મને મગજમાંથી નીકળતું. બાની હર કોઈને મમ્મીની બાની એટલી બધી લાગણી હોય. મારે સુરત રહેવું નહોતું. હું સુરતથી ધક્કો મારે પાછો વયો જતો, પાછા મને ગામડેથી ધક્કો મારે, કાં તારે ભણવા જવાનું છે અને કાં તારે સુરત જવાનું, તારે અહીં ઘરે રહેવાનું થતું નથી. એટલે 3 વર્ષ સુધી હું રોયો, 3 વર્ષ સુધી ધક્કા ખાધા. મને દાદાએ સુરત રહેવા દીધો, એટલે ગામડે રહેવા દીધો નહીં. પણ બા વારા ઘડીએ સમજાવે, જો લોકો કેવું કામ કરે છે, આપણા કાકા ગોવિંદ કાકા ત્યારે સારું એવું નામ હતું, એ કેવું કામ કરે છે, તું મોટો માણસ બન, પૈસાવાળો બન. માને એવી બધી અપેક્ષા જોઈએ કે મારો દીકરો બીજા મોટા માણસ જેવો થાય. અમારા કુટુંબમાં તો ગોવિંદ કાકાનું એક્ઝામ્પલ રેડી જ હતું. એટલે માની લાગણીને વંશ થઈને 3 વર્ષે નક્કી કર્યું, 15-16 વર્ષે, કે આને બાને 1 લાખ રૂપિયા જો રળીને આપી દઉં તો એનું કામ, મારું કામ થઈ જાય, મને ગામડે રહેવા દે. એટલે 1 લાખ રૂપિયાની હોદમાં ત્યારે મને બાએ પૂજા આપેલી. 12 વર્ષ 12.5 વર્ષની ઉંમરે બાએ પૂજા આપી હતી અને હું પૂજા કરતો. એટલે પૂજા કરતો હતો. એટલે ગોપાળભાઈ મારા ભાઈ છે, સ્વામીજી ઓળખે, તમે બધા ઓળખતા, મારા કજીન ભાઈ છે. હું એના ભેગો જ જમતો ને એની ભેગો જ રહેતો ને. બાએ કીધું ને તું પૈસાવાળો બન, સારો માણસ બન, મોટો માણસ બન. એટલે હું એની પાસે સલાહ લેવા ગયો કે ગોપાલભાઈ આપણે પૈસાવાળું થવું છે. અને એ કારખાનું સારું ચલાવતા એ વખતમાં. 3-4 લાખ રૂપિયા કમાઈને પાછા થોડા ભગત હતા, ભગવાનના માણસ હતા, ભોળા હતા, એટલે પાછું નુકસાન કરે ને પાછા કમાઈને. એટલે એટલી બધી ભક્તિ કરતા. એટલે મને શ્રદ્ધા ગોપાળભાઈની વાત ઉપર અને ભરોસો. એટલે મેં એની સલાહ લીધી, ગોપાળભાઈ પૈસા કમાવા હોય તો શું કરવું પડે? આપણે પૈસાવાળું થવું છે. તમે મને ભગવાનથી તમે નજીક, એટલે તમે મને સલાહ આપો. તો મને કે 1 મિનિટમાં થઈ શકે પૈસાવાળો. તો કેમ? મેં કીધું તમે કેમ નથી થતા? આપણે તરત તર્ક કરીએ ને. તમે કહો 1 મિનિટમાં તમે કેમ નથી થતા? એ કે મારે તો નિષ્કામ ભક્તિ કરવી છે. એટલે મેં કીધું નિષ્કામ ભક્તિ હું? એ કે 2 ભક્તિ આવે, નિષ્કામ ભક્તિ આવે અને સકામ ભક્તિ આવે. નિષ્કામ ભક્તિ એને કહેવાય, તમને સ્વામીજીએ શીખવાડ્યું છે. આ તો હું મારી લેંગ્વેજમાં કહું, મને ગોપાળભાઈએ શીખવાડ્યું હતું 13-14 વર્ષની ઉંમરે. નિષ્કામ ભક્તિ એને કહેવાય કે મર્યા પછી સુખી થવાનું. સકામ ભક્તિ એને કહેવાય કે આ ભાવમાં સુખી થવું. મેં કીધું આપણે તો સકામ કરવી છે, આ ભાવમાં સુખી થવું છે, આપણે બધું જૂનું બહુ નથી જોવું. એટલે મને કીધું સકામ ભક્તિ શીખવાડો. એણે મને કીધું તું જનમંગલના 11 લાખ પાઠ કર, નારાયણ મુનિ દેવના જનમંગલના 11 લાખ પાઠ કર, તારા જેટલા સંકલ્પ કર એ સિદ્ધ થાય. તો હિસાબ માંડ્યો, ડાયરી આપી, જનમંગલના પાઠ 108 નામ, આ આખો દિવસના 100 કરું તો 3 વર્ષે 10,80,000 થાય. વિદાળા બહુ મોટા છે. 7 કલાક આ પાઠમાં જાય, 7 કલાક નાવા ધોવામાં જાય, અને 7 કલાક કામ કરવામાં જાય ને 7 કલાક હુવામાં જાય. 2-3 કલાક વધે એ ખાવા ધોવાનું. કપડાં તમારે સારું સ્વામી કપડાં ધોઈ દે, અમારે હાથે ધોવા પડતા. કપડાં ધોવાણ આન તેને એમ જાય. મંદિરે જાઓ, પ્રદક્ષિણા કરું, માળા કરું, પછી 25 પાઠ ભગવાનની નારાયણ મુનિ દેવની આંખમાં આંખ નાખી અને 25 પાઠ કરવાના. માળા કરતાં કરતાં આહુડા પડી જાય તો ભલે પડી જાય, મટકું નહીં મારવાનું, કારણ કે ભગવાન નો મટકું મારે પછી આપણી વાતમાં. એટલે 25 પાઠ હું રોજ કરતો નારાયણ મુનિ દેવના આંખમાં. મને એ આંખ અત્યારે મગજમાં છે. જે આ કીક્યું 2 ગુલાબી હતી, એટલે ભગવાનની આમ આંખ હજી પણ મગજમાંથી જાતી નથી, કારણ કે મેં પાઠ કર્યા. હવે તમને હું એ માટે આ વાર્તા કરું છું કે આજે આ સંકલ્પ હતો, આ નિર્ણય હતો, એ નિર્ણયને ચેન્જ નથી કર્યો. શ્રદ્ધા હતી અને વિશ્વાસ હતો. મેં 11 લાખ પાઠ કર્યા પૂરા. 10,80,000 થયા 3 વર્ષે. એટલે મેં 3.5 વર્ષ લગી કર્યા. એટલે કીધું 12 વર્ષ, 12 લાખ પાઠ પૂરા. એટલે તાવ આવ્યો, ભૂલાઈ ગયો, ગણતરીમાં ઊંઘમાં વહેલું હુવાઈ ગયું. કોઈ ભૂલશું ભગવાન પાસે ઓપ્શન રહેવું ન જોઈએ, એને દેવું પડે કે નહીં. જુઓ તમે, આપણે આપણું કમિટમેન્ટ પૂરું કર્યું તો ભગવાન એનું કમિટમેન્ટ પૂરું ન કરે.
કરે ને ત્યાર પછીના મારા 3.5 વર્ષ ગયા અને હું આમ 20 વર્ષનો ઉંમર થવા આવી અને 21 વર્ષે મારા લગ્ન થયા. સ્વામીજી 21 વર્ષ પછી આજ સુધીનો એવો કોઈ સંકલ્પ નથી કે મેં કર્યો હોય અને સક્સેસ નથી ગયો. કોઈ સંકલ્પ. હું બહુ સંતોની હાજરીમાં ભગવાનની સાક્ષીએ સભાનતાથી કહું છું, કોઈ નિર્ણય મેં સાચો નથી લીધો, બધા નિર્ણય સાચા થઈ ગયા છે. મારી ભાષામાં કહો ને તો મારા બધા નિર્ણય અશક્ય જ નિર્ણય લીધા હતા. હવે 179 વાળો અને અબૂધ જે કે અબોલો માણસ આ હું બોલી શકું એ પણ એક ભગવાનની કૃપા છે, એ પણ એક ચમત્કાર છે. એટલે ત્યાર પછીનો એક પણ સંકલ્પ નથી, બધા જ ગાંડા સંકલ્પ અને સિદ્ધ થયા. હવે આ તમે એ કંઈ મગજમાં કોઈને બેસે કે ગાડીઓનો સીધો ડિસિઝન કેમ લેવું? મેં ડિસિઝન 15 મિનિટમાં લીધેલું. મેં નથી વિચાર્યું ઇન્કમ ટેક્સવાળાનું, કે નથી વિચાર્યું આનું પછી હપ્તા કેમ ભરશું, આ બીજી વાર શું કરશું, આવતા વર્ષે મંદી આવશે તો હું કરશું. અરે જે થવું છે એ થાય. એ તો ભગવાન. જેથી અમે લોકોએ 18 વર્ષ પહેલાં સ્વામી જમવાનું ચાલુ કર્યું ફેક્ટરીમાં. હું આ તમને વાત મારી બડાઈ કરવા નથી કરતો, તમારે આમાંથી શીખવા મળે એટલે કહું છું કે સંકલ્પ જ્યારે દ્રઢ હોય ને કે દુનિયાની કોઈ તાકાત રોકી ના શકે, બધી શક્તિઓ આપણા માટે કામે લાગી જાય છે જ્યારે આપણું મનોબળ મજબૂત હોય.